શિક્ષક દિવસ હોવાના કારણે આજનો દિવસ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ખાસ હતો। સ્કૂલને ખૂબ સારી રીતે સજાવી હતી। વિદ્યાલયના પ્રાંગણમાં અધ્યાપક દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રાંગણમાં વ્યવસ્થિત બેઠા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ માયક પર ગુરુનો મહિમા સમજાવી રહ્યા હતા। ત્યારે જ અચાનક એક સાયરનનો અવાજ આવ્યો એટલે બધા જ શિક્ષકો અને બાળકો ચોંકી ગયા, કેમ કે એ અવાજ જિલ્લા કલેક્ટરની ગાડીની સાયરનનો અવાજ હતો। પ્રિન્સિપાલ સહિત સ્કૂલના બધા જ અધ્યાપક હેરાન હતા કે આખરે આટલા મોટા અધિકારી આપણી સ્કૂલમાં કેમ આવ્યા હશે। ત્યારે જ પોતાની ગાડીમાંથી ઉતરીને કલેક્ટર સાહેબ પ્રિન્સિપાલની ઓફિસમાં આવ્યા। એને પોતાની ઓફિસમાં જતા જોઈને પ્રિન્સિપાલ પણ દોડતા દોડતા ઓફિસમાં ગયા અને કહેવા લાગ્યા કે અરે સાહેબ, તમે અચાનક અહીં આવ્યા છો? સર, હવે મને એ જણાવો કે હું તમારી શું સેવા કરી શકું છું? પ્રિન્સિપાલ સાહેબે આટલું કહ્યું ત્યાં તો કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે વાત જાણે એમ છે કે મારે આ સ્કૂલના એક શિક્ષક મોહન સરને મળવું છે। મોહન સરનું નામ સાંભળતા જ પ્રિન્સિપાલ સાહેબ હેરાન રહી ગયા કે આખરે આટલા મોટા અધિકારીને એક મામૂલી શિક્ષકનું શું કામ હશે। પરંતુ એમણે કલેક્ટર સાહેબને કોઈ સવાલ ન કર્યો અને કહેવા લાગ્યા કે મોહન સર તો થોડા વર્ષો પહેલા જ રિટાયર થઈ ગયા છે, એટલા માટે એ હવે અહીંયા નથી આવતા। આવું સાંભળીને કલેક્ટર સાહેબ કંઈક વિચારવા લાગ્યા અને થોડી વાર બાદ એવું કહ્યું કે એ અહીંયા નથી આવતા તો મને એનું એડ્રેસ આપો। એટલે પ્રિન્સિપાલ સાહેબે રજિસ્ટરમાં જોઈને એનું એડ્રેસ આપ્યું। મોહન સરનું એડ્રેસ જોઈને કલેક્ટર સાહેબના ચહેરા પર સંતુષ્ટિના ભાવ આવી ગયા અને કહેવા લાગ્યા કે ઠીક છે, હવે હું જાઉં છું। આટલું કહીને કલેક્ટર સાહેબ જ્યારે ખુરશીમાંથી ઊભા થયા ત્યારે પ્રિન્સિપાલ સરને એ જાણવાની ઈચ્છા થઈ કે આખરે કલેક્ટર સાહેબ મોહન સરને મળવા માટે આટલા બધા બેચેન કેમ છે। એટલે પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે એવું પૂછી લીધું કે સાહેબ, તમારે મોહન સરનું શું કામ છે? એટલે કલેક્ટર સાહેબ પાછા ખુરશી પર બેસી ગયા અને કહેવા લાગ્યા કે મારી ઉપર મોહન સરનો એક ખૂબ મોટો ઉપકાર છે, એટલે હું એને ચૂકવવા માંગુ છું, એટલા માટે મારે એને મળવું હતું। આવું સાંભળીને પ્રિન્સિપાલ કલેક્ટર સાહેબની સામે જોવા લાગ્યા ત્યારે કલેક્ટર સાહેબ પ્રિન્સિપાલને જણાવીને કહેવા લાગ્યા કે વર્ષો પહેલા હું પણ અહીંયા આ જ સ્કૂલમાં ભણતો હતો। જ્યારે હું 8મા ધોરણમાં હતો એ સમયે મોહન સર ગણિત અને નૈતિક વિદ્યા ભણાવતા હતા। એક દિવસ મોહન સરે બધા જ વિદ્યાર્થીઓને એક સવાલ પૂછ્યો હતો કે કદાચ તમને બધા જ વિદ્યાર્થીઓને 100 રૂપિયા મળી જાય તો તમે એ રૂપિયાનું શું કરશો? આવો સવાલ સાંભળીને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત થઈ ગયા અને અલગ અલગ જવાબ આપવા લાગ્યા। અમુક વિદ્યાર્થીઓ એવું કહેતા કે અમે એ પૈસાથી ઘણા બધા રમકડા ખરીદી લઈશું, તો અમુક વિદ્યાર્થી બોલ્યા કે અમે એ પૈસાથી ચોકલેટ ખરીદશું, તો વળી અમુક વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે અમે એ પૈસાથી સારા સારા કપડાં ખરીદશું। પરંતુ જ્યારે મને પૂછવામાં આવ્યું તો હું થોડી વાર માટે ચૂપ રહ્યો, કેમ કે મને ન તો કોઈ રમકડા લેવાની ઈચ્છા હતી કે ન કોઈ ખાવા પીવાની વસ્તુ લેવાની ઈચ્છા હતી। મારી ઈચ્છા તો આ બધા જ લોકોથી અલગ હતી, પરંતુ હું જાણતો હતો કે કદાચ હું અહીંયા મારી ઈચ્છા જણાવી દઈશ તો બધા જ બાળકો મારો મજાક ઉડાવશે, એટલા માટે હું કંઈ બોલ્યો નહીં। ત્યારે મોહન સર મારી પાસે આવ્યા અને વળી પાછો એ જ સવાલ પૂછ્યો, એટલે મેં એવું કહ્યું કે સાહેબ, કદાચ મને 100 રૂપિયા મળી જાય તો હું મારી મા માટે નવા ચશ્મા બનાવી આપીશ। આટલું સાંભળતા તો બધા જ બાળકો હસવા લાગ્યા, કેમ કે એ બધા જ વિદ્યાર્થીઓને મારી આવી ઈચ્છા અટપટી લાગી રહી હતી। ત્યારે મોહન સર ગુસ્સે થઈ ગયા અને બધા જ વિદ્યાર્થીઓને ચૂપ રહેવાનું કહ્યું અને મને પૂછવા લાગ્યા કે બેટા, તું ચશ્મા શા માટે ખરીદવા માંગે છે? કોઈ રમકડું અથવા તારી પસંદની વસ્તુ કેમ નથી લેવી? તારી મા માટે ચશ્મા તો તારા પિતાજી પણ લાવીને આપી શકે છે। ત્યારે મેં એને કહ્યું હતું
કે સાહેબ, જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા પિતાજીનું અવસાન થઈ ગયું છે. મને તો એનો ચહેરો પણ યાદ નથી રહ્યો, પરંતુ મારી માએ પિતાના અવસાન બાદ મને પાળી પોષીને મોટો કર્યો છે. ખૂબ મહેનત મજૂરી કરીને મને ભણાવી રહી છે. છતાં પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા ઘટે છે, એટલે મારી મા લોકોના કપડાં સીવીને ખર્ચો પૂરો કરે છે. પરંતુ હવે એની આંખો કમજોર થવા લાગી છે, એટલે એને બરાબર સૂઝતું નથી અને ક્યારેક ક્યારેક તો એના હાથમાં સોય લાગી જાય છે. એટલે કદાચ હું એના માટે ચશ્મા બનાવી આપીશ તો એને કામ કરવામાં સરળતા રહેશે. મારી આખી વાત સાંભળીને મોહન સરની આંખમાં પણ આંસુ આવી ગયા અને એમણે ખૂબ પ્રેમથી મને ગળે લગાવી લીધો અને એવું કહ્યું કે શાબાશ બેટા, આજે તે જેવો જવાબ આપ્યો છે એ સાંભળીને મને એવું લાગે છે કે તારા દિલમાં તારી મા માટે કેટલો બધો પ્રેમ છે. તારા વિચારો જાણીને મને વિશ્વાસ થઈ ગયો છે કે તું એક ખૂબ મોટો માણસ બનીશ અને તું તારી માનું નામ રોશન કરીશ. ત્યારબાદ મોહન સરે મને ઇનામ રૂપે 100 રૂપિયા આપ્યા અને એની સાથે સાથે પોતાના ખિસ્સામાંથી 500ની નોટ કાઢીને કહેવા લાગ્યા કે આ 500 રૂપિયા હું તને અલગથી આપી રહ્યો છું, એટલે આ પણ તારી પાસે રાખ અને જ્યારે તું મોટો થઈને ઘણું બધું કમાવા લાગે ત્યારે મને પાછા આપજે. પ્રિન્સિપાલ સાહેબને આ બધી વાતો કરતા કરતા કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે ત્યારબાદ મોહન સરે મને ઘણી વખત મદદ કરી છે. મારી પાસે પુસ્તક ખરીદવાના પૈસા નહોતા ત્યારે એણે પોતાના પૈસાથી પુસ્તકો ખરીદીને મને આપ્યા હતા. મોહન સર મારું ખૂબ ધ્યાન રાખતા, એટલા માટે સાંજે એના ઘરે મને ટ્યુશન પણ કરાવતા અને એના બદલામાં એમણે ક્યારેય મારી પાસેથી 1 પૈસો પણ લીધો નથી. એનો મારા પર ઘણો બધો ઉપકાર છે. કદાચ આજે હું એક સફળ વ્યક્તિ બન્યો છું તો એની પાછળ મોહન સરનો ખૂબ મોટો હાથ છે. એટલા માટે આજે હું એને મળવા માટે અહીંયા આવ્યો હતો, જેથી કરીને હું એના પૈસા એને પાછા આપી શકું. આવી વાત સાંભળીને પ્રિન્સિપાલ સાહેબ પણ ભાવુક થઈ ગયા. ત્યારબાદ મોહન સરનું એડ્રેસ લઈને કલેક્ટર સાહેબ ઓફિસમાંથી બહાર નીકળ્યા અને પોતાની ગાડીમાં જઈને બેસી ગયા અને ગાડી મોહન સરના ઘર તરફ જવા લાગી. પરંતુ એ જ્યારે સરના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો ત્યારે ખબર પડી કે મોહન સર તો ત્યાં નથી રહેતા. ઘરના નવા માલિકે એવું જણાવ્યું કે મોહન સર તો પોતાના પરિવાર સાથે આ ઘર વેચીને કોઈ બીજી સોસાયટીમાં જતા રહ્યા છે, પરંતુ એ ક્યાં રહેવા ગયા છે એ મને ખબર નથી. એટલે કલેક્ટર સાહેબે આસપાસમાં રહેવાવાળા લોકોને પૂછ્યું તો એને મોહન સરના ઘરનું નવું એડ્રેસ પણ મળી ગયું. એટલે તરત જ એ ત્યાં જવા માટે નીકળી ગયા. થોડી વાર બાદ ત્યાં પહોંચી ગયા અને દરવાજાનો બેલ વગાડ્યો તો અંદરથી એક છોકરી બહાર આવી અને કહેવા લાગી કે તમારે કોનું કામ છે? એટલે કલેક્ટર સાહેબ બોલ્યા કે મારે મોહન સરને મળવું છે. એ જ સમયે અંદરથી અવાજ આવ્યો કે મીના, દરવાજા પર કોણ છે? અરે સાહેબ, આ કોઈ મોહન સરને મળવા માંગે છે. ત્યારબાદ અંદરથી એક વ્યક્તિ બહાર આવ્યો અને પૂછવા લાગ્યો કે તમારે પિતાજીનું શું કામ છે? એને શા માટે મળવું છે? ત્યારે કલેક્ટર સાહેબ સમજી ગયા કે એ વ્યક્તિ મોહન સરનો દીકરો છે. એટલે એ કહેવા લાગ્યા કે મારે મોહન સરનો કરજો ચૂકવવો છે, જે કરજો ઘણા વર્ષો પહેલા મેં લીધો હતો. આવું સાંભળીને મોહન સરનો દીકરો હેરાન રહી ગયો, કેમ કે એણે તો 2 વર્ષ પહેલા જ પોતાના પિતાને ઘરમાંથી બહાર કાઢીને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા અને ખુદ પોતાની પત્ની અને બાળકો સાથે આવડા મોટા આલીશાન ઘરમાં રહેતો હતો. અને જ્યારથી એણે પોતાના પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા ત્યારબાદ એણે એની કોઈ ખબર પણ લીધી નહોતી. એને તો એ પણ ખબર નહોતી કે પિતાજી અત્યારે જીવતા છે કે મરી ગયા છે. પરંતુ હવે પૈસાની વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી ગઈ અને મનમાં લાલચ આવી. એટલે એ કહેવા લાગ્યો કે તમે પિતાજીના પૈસા આપવા માટે આવ્યા છો, પરંતુ પિતાજી તો અત્યારે ઘરે નથી, એ તો એના ગામડે ગયા છે.
એટલે તમારે જે કંઈ પૈસા આપવાના હોય એ મને આપી શકો છો. હું એનો એકનો એક દીકરો છું. આવું સાંભળીને કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે નહીં, હું પેલા મોહન સરને મળવા માંગુ છું. કદાચ એ ગામડે ગયા હોય તો મને એના ગામનું એડ્રેસ આપી દ્યો. હું એને ત્યાં જઈને મળી લઈશ. આવું સાંભળીને મોહન સરનો દીકરો થોડો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે અરે, તમે શા માટે તકલીફ ઉઠાવો છો? જ્યારે પિતાજી આવી જશે ત્યારે હું એને આપી દઈશ. ત્યારબાદ કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે તમારા ચહેરા પર ચોખ્ખું દેખાઈ આવે છે કે તમે બિલકુલ જૂઠું બોલો છો. એટલે તમે સાચું કહો કે મોહન સર ક્યાં છે? કલેક્ટર સાહેબે કડકાઈપૂર્વક આવું પૂછ્યું એટલે એણે બધું જ સત્ય કહી દીધું કે 2 વર્ષ પહેલા મેં મારા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા હતા. ત્યારબાદ કલેક્ટર સાહેબે મોહન સરના દીકરા પાસેથી એ વૃદ્ધાશ્રમનું એડ્રેસ પૂછ્યું અને તરત જ વૃદ્ધાશ્રમે પહોંચી ગયા. ત્યાં પહોંચીને એ વૃદ્ધાશ્રમના મેનેજર પાસે ગયા અને મોહન સર વિશે પૂછવા લાગ્યા. એટલે મેનેજર એને મોહન સરના રૂમમાં લઈ ગયો. પરંતુ રૂમની અંદર જતા પહેલા કલેક્ટર સાહેબે પોતાના બધા જ સિક્યુરિટી ગાર્ડને બહાર રહેવાનું કહ્યું હતું, કેમ કે એ મોહન સરને એકાંતમાં મળવા માંગતા હતા. અને જ્યારે તેઓ રૂમની અંદર ગયા અને જોયું તો મોહન સર પોતાની પથારી પર આરામ કરી રહ્યા હતા. એ ખૂબ જ કમજોર અને બીમાર હોય એવું લાગી રહ્યું હતું. એ પોતાની ઉંમર કરતાં પણ વધારે વૃદ્ધ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું. આવું જોઈને કલેક્ટર સાહેબનું મન ભરાઈ આવ્યું. એટલે તરત જ એ મોહન સરના પગ પકડીને પગે લાગ્યા. ત્યારે મોહન સર બોલ્યા કે બેટા, તું કોણ છો અને અત્યારે મને મળવા કેમ આવ્યો છો? બેટા, મને માફ કરજે, હું તને ઓળખી નથી શક્યો. આટલું કહીને મોહન સર ઊભા થઈને બેસી ગયા. ત્યારે જ કલેક્ટર સાહેબ એની પાસે રાખેલી ખુરશી પર બેસીને કહેવા લાગ્યા કે સાહેબ, મારું નામ વિનોદ છે, વિનોદ મહેતા, જે ઘણા વર્ષો પહેલા તમે જ્યારે સ્કૂલમાં શિક્ષક હતા એ સમયે તમારો વિદ્યાર્થી હતો. આવી વાત સાંભળીને મોહન સર પોતાના મગજ પર જોર લગાવવા લાગ્યા, પરંતુ એની યાદશક્તિ ઘણી કમજોર થઈ ગઈ હતી. ત્યારબાદ કલેક્ટર સાહેબે કહ્યું કે સર, તમને યાદ છે એકવાર તમે મને 600 રૂપિયા આપ્યા હતા, જેમાંથી 100 રૂપિયા મને ઇનામ સ્વરૂપે આપ્યા હતા અને બાકીના 500 રૂપિયા મારી માના ચશ્મા ખરીદવા માટે આપ્યા હતા. અને તમે એવું કહ્યું હતું કે જ્યારે તારી પાસે પૈસા આવે ત્યારે આ 500 રૂપિયા મને પાછા આપજે. ત્યાર પછી પણ તમે ઘણી વખત મારી મદદ કરી હતી, જેથી કરીને હું સારી રીતે ભણી શકું. આટલું સાંભળતા જ મોહન સરને બધું જ યાદ આવી ગયું. એટલે એની આંખો ભીની થઈ ગઈ અને આંખોમાંથી આંસુ નીકળીને એના કુર્તાને ભીંજવવા લાગ્યા. આ જોઈને વિનોદ હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે આખરે મોહન સર મને જોઈને શા માટે રડી રહ્યા છે. એટલે એ પૂછવા લાગ્યો કે સર, આખરે શું વાત છે? શું કોઈ પરેશાની છે? વિનોદે આટલું પૂછ્યું, પરંતુ મોહન સર એક શબ્દ પણ બોલી ન શક્યા. ત્યારે વૃદ્ધાશ્રમનો મેનેજર રૂમની અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે બેટા, જે બાપને વૃદ્ધા અવસ્થામાં એનો એકનો એક દીકરો ધૂતકારીને ઘરમાંથી કાઢી મૂકે, એની પાસે આંસુ વહાવવા સિવાય બીજું શું હોય? બેટા, એનો એકનો એક દીકરો જેને એણે ખૂબ લાડકોડથી પાળી પોષીને મોટો કર્યો હતો, એને ખૂબ ભણાવ્યો ગણાવ્યો, એની દરેક ઈચ્છા પૂરી કરી, એ જ દીકરાએ વૃદ્ધા અવસ્થામાં એને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા છે. ઉંમરના આ પડાવ પર જ્યારે એને પોતાના દીકરાના સહારાની સૌથી વધારે જરૂરિયાત હતી, એવા સમયે દીકરાએ એને એકલા છોડી દીધા છે. આવી વાત સાંભળતા જ વિનોદની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ મોહન સર બોલ્યા કે બેટા, તને તો એ સમયે મેં કેવળ 500 રૂપિયા આપ્યા હતા, પરંતુ મારા દ્વારા કરેલી એ મદદ તને આજ સુધી યાદ છે અને એ પૈસા પાછા આપવા માટે તું અહીંયા સુધી આવ્યો છો. અને એક મારો દીકરો છે જેના માટે મેં શું નથી કર્યું. પાઈ પાઈ જોડીને એનું જીવન બનાવ્યું હતું. એક પિતા હોવાની દરેક ફરજ પૂરી કરી હતી, પરંતુ એણે મારી કદર ન કરી
અને મને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો રહ્યો. આટલું કહેતા જ મોહન સર જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે વિનોદ એના આંસુ સાફ કરીને કહેવા લાગ્યો કે સાહેબ, તમે રડો નહીં. એવા દીકરા મતલબી હોય છે જે પોતાના મા બાપનું મહત્વ નથી જાણતા. ત્યારબાદ મોહન સર બોલ્યા કે બેટા, મને એ તો જણાવ કે અત્યારે તું શું કરી રહ્યો છો? ત્યારે વિનોદ બોલ્યો કે સાહેબ, તમને ખબર છે કે એ સ્કૂલ છોડ્યા બાદ પણ મેં મારું ભણતર ચાલુ રાખ્યું હતું. 12મું ધોરણ પૂરું કર્યા બાદ મેં નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દીધું, જેથી કરીને હું મારા આગળના ભણતરનો ખર્ચો કાઢી શકું. અને ત્યારબાદ પૂરી લગનથી મેં અભ્યાસ કર્યો અને આજે તમારો વિનોદ જિલ્લા કલેક્ટર બની ગયો છે. આટલી વાત સાંભળતા જ મોહન સરના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને વિનોદની પીઠ થપથપાવીને કહેવા લાગ્યા કે શાબાશ બેટા, મને વિશ્વાસ હતો કે તું એક દિવસ ખૂબ મોટી સફળતા હાંસલ કરીશ અને આજે તને આ હોદ્દા પર જોઈને તારા આ શિક્ષકને ખૂબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આજે ઘણા વર્ષો બાદ પોતાના શિક્ષકને મળીને વિનોદને ખૂબ આનંદ થઈ રહ્યો હતો. ત્યારબાદ ઘણી વાર સુધી બંને વાતચીત કરતા રહ્યા. એટલે મોહન સરે પૂછ્યું કે વિનોદ, તારી માતાની તબિયત કેવી છે? ત્યારે વિનોદે ઉદાસી ભર્યા સ્વરમાં એવું કહ્યું કે સર, મારી માતાનું તો ગયા વર્ષે જ અવસાન થયું છે. ત્યારબાદ વિનોદ બોલ્યો કે સર, તમે તમારો સામાન પેક કરો અને મારી સાથે ચાલો. આટલું સાંભળતા જ મોહન સર ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, તું મને ક્યાં લઈ જવા માંગે છે? ત્યારે કલેક્ટર સાહેબ બોલ્યા કે સર, તમારી જગ્યા અહીંયા વૃદ્ધાશ્રમમાં નથી. હું તમને એવી જગ્યાએ લઈ જવા માંગુ છું જ્યાં તમારે હોવું જોઈએ. ત્યારબાદ વિનોદે આશ્રમના મેનેજર સાથે વાત કરી અને મોહન સરને પોતાની ગાડીમાં બેસાડ્યા અને ત્યાંથી સીધો જ પોતાના ઘરે જવા નીકળી ગયો. જ્યારે ગાડી વિનોદના ઘરે પહોંચી તો વોચમેને ગેટ ખોલ્યો. ત્યારે વિનોદનું ખૂબ મોટું અને આલીશાન ઘર જોઈને મોહન સર હેરાન રહી ગયા. હવે વિનોદે મોહન સરને સહારો આપીને ગાડીમાંથી નીચે ઉતાર્યા અને કહેવા લાગ્યો કે સર, આજથી આ તમારું ઘર છે. હવેથી તમે મારી સાથે જ રહેશો. વિનોદના મોઢેથી આટલી મોટી વાત સાંભળતા જ મોહન સર હેરાન રહી ગયા અને એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એણે વિનોદને ગળે લગાવી લીધો. ત્યારે જ વિનોદની પત્ની અને દીકરો બહાર આવ્યા. એટલે વિનોદે મોહન સર સાથે મુલાકાત કરાવી. એટલે વિનોદની પત્નીએ પણ સરના આશીર્વાદ લીધા અને એનો દીકરો તો મોહન સરને મળીને ખૂબ રાજી થઈ ગયો. ત્યારબાદ બધા જ લોકો અંદર ગયા અને વિનોદે એની પત્નીને મોહન સર વિશે બધું જણાવી દીધું કે કેવી રીતે એમણે મારી મદદ કરી હતી. આ બધું સાંભળીને વિનોદની પત્નીના મનમાં એના માટે સન્માનની ભાવના ઘણી વધી ગઈ. હવે કલેક્ટર સાહેબના ઘરમાં મોહન સરની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી હતી. વિનોદનો દીકરો એને દાદા કહીને બોલાવતો અને એની સાથે ખૂબ મોજ મસ્તી કરતો. ધીરે ધીરે મોહન સરનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું, પરંતુ રહી રહીને મનમાં ને મનમાં એ પોતાના દીકરાની કરતૂતો વિશે વિચારીને ઉદાસ થઈ જતા. ત્યારે એની આંખોમાં આંસુ આવી જતા, પરંતુ વિનોદ વિશે વિચારવા લાગતા, જેને કેવળ 500 રૂપિયા આપીને એક નાની એવી મદદ કરી હતી. પરંતુ આજે એમણે એ પૈસાની કિંમત મોહન સરને એક નવું જીવન આપીને ચૂકવી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે મોહન સરનો દીકરો જે સરકારી નોકરી કરી રહ્યો હતો એ રિશ્વત લઈને કામ કરતો હતો. એક દિવસ એ રંગે હાથે પકડાઈ ગયો અને એના પર રિશ્વત લેવાનો આરોપ લાગ્યો અને રિશ્વત લેવાના કેસમાં એને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો. એ જાણતો હતો કે મારા પિતા હવે વૃદ્ધાશ્રમમાં નથી રહેતા, પરંતુ જિલ્લા કલેક્ટરના એક આલીશાન ઘરમાં રહે છે અને આવડી મોટી મુસીબતમાંથી બહાર નીકળવાનો એને કોઈ રસ્તો મળતો નહોતો. એટલા માટે એ સીધો જ પિતાજીને મળવા કલેક્ટર સાહેબના ઘરે પહોંચી ગયો. પરંતુ ગેટ પર સિક્યુરિટી ગાર્ડે એને રોકી લીધો. એટલે મોહન સરનો દીકરો કહેવા લાગ્યો કે મારા પિતાજી અહીંયા રહે છે
અને હું મારા પિતાજીને મળવા આવ્યો છું. આવી વાત સાંભળીને સિક્યુરિટી ગાર્ડે એને ત્યાં જ રોકીને અંદર જઈને મોહન સરને કહ્યું કે બહાર કોઈ તમને મળવા આવ્યું છે અને એ તમારો દીકરો છે એવું કહે છે. ત્યારે મોહન સર સિક્યુરિટી ગાર્ડની સાથે ગેટ પર આવ્યા તો એનો દીકરો એના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી, તમે તમારા આ નાલાયક દીકરાને માફ કરી દો. એટલે મોહન સર બોલ્યા કે કોણ દીકરો? કોનો દીકરો? મારો તો કોઈ દીકરો નથી. મારો દીકરો તો મારા માટે એ દિવસે જ મરી ગયો હતો જે દિવસે એણે મને વૃદ્ધાશ્રમમાં મરવા માટે છોડી દીધો હતો. એ સમયે મેં પણ મારા દીકરા આગળ ખૂબ હાથ જોડ્યા હતા કે મારે મારી વૃદ્ધા અવસ્થામાં મારા દીકરાના સહારાની ખૂબ જરૂર છે. મેં મારા દીકરાને મનાવવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ એણે તો મારી એક પણ વાત સાંભળી નહોતી. મોહન સરના મોઢેથી આવી વાત સાંભળીને એના દીકરાને ખૂબ શર્મિંદગી મહેસૂસ થઈ રહી હતી. એટલે એ હાથ જોડીને કહેવા લાગ્યો કે પિતાજી, તમે આવું ન કરો. હું એક ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. રિશ્વત લેવાના આરોપમાં મારા પર કેસ ચાલી રહ્યો છે, જેમાં બધા જ સબૂત મારા વિરુદ્ધ છે. એટલે આ કેસમાં મારી હાર નિશ્ચિંત છે. કદાચ હું આ કેસ હારી જઈશ તો મારે જીવનભર જેલમાં રહેવું પડશે. પિતાજી, હવે તો તમે જ મારો જીવ બચાવી શકો છો. એટલે તમે કલેક્ટર સાહેબને કહીને મને આ મુસીબતમાંથી બહાર નીકળવામાં મારી મદદ કરો. ત્યારે મોહન સર બોલ્યા કે બેટા, આ બધું તો તારા કર્મોનું ફળ છે અને તારા ખરાબ કર્મોની સજા તો તને મળવાની છે. મેં તો તને હંમેશા સારી શિક્ષા આપી હતી કે રિશ્વત અને બેઈમાનીના પૈસાથી હંમેશા દૂર રહેજે, પરંતુ તે મારી એક પણ વાત સાંભળી નથી. એટલે હવે આ સજાથી તને હું તો શું, પરંતુ ભગવાન પણ નહીં બચાવી શકે. આખરે આપણે જેવું વાવીએ છીએ એવું જ લણવા મળે છે. આટલું કહીને મોહન સર પાછા ઘરની અંદર આવી ગયા અને સિક્યુરિટી ગાર્ડને કહી દીધું કે આ વ્યક્તિને અત્યારે જ અહીંથી બહાર કાઢી મૂકો. આ એક ખૂબ મોટો મુજરીમ છે. ત્યારબાદ એનો દીકરો ત્યાંથી નિરાશ થઈને જતો રહ્યો. સાંજના સમયે જ્યારે કલેક્ટર સાહેબ ઘરે આવ્યા તો એને આ બધી વાતની ખબર પડી કે મોહન સરનો દીકરો એને મળવા આવ્યો હતો અને એમણે એને અહીંથી ભગાવી દીધો છે. પરંતુ કલેક્ટર સાહેબ પણ સારી રીતે જાણતા હતા કે મોહન સરનો દીકરો કેટલો નાલાયક છે. એટલે એમણે પણ આ કેસમાં કોઈ ખાસ રસ ન લીધો. ત્યારબાદ મોહન સર પોતાના શિષ્ય વિનોદ અને એના પરિવાર સાથે ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.